મહાનગરપાલિકાની બેદરકારીને લઈને શિવ રેસિડેન્સીના લોકો સતત અહીંયાથી જગ્યા ખાલી કરી રહ્યા છે। 400 પરિવાર 4 બિલ્ડિંગને ખાલી કરવામાં આવી છે અને લોકો હજુ પણ જઈ રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે એક પરિવાર છે એક્ટિવા લઈ અને સામાન લઈ જઈ રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, શું નામ આપનું? राकेश राकेश भाई, सामान लेके जा रहे हो? हाँ जी। क्या कहोगे? क्या कहेंगे, अब तो बेघर कर दिया। अभी फिलहाल तो बाद में देखते हैं क्या होगा। अभी तो कहीं जाके रह रहे हैं भाई। घटना हुई कितना डर का माहौल था? उस समय तो ऐसा लग रहा था जैसे भूकंप आ गया हो। बहुत जबरदस्त धमाका था। आपको क्या लग रहा है क्यों ऐसी घटना हुई? ये इन्होंने गड्ढा बहुत ज़्यादा गहरा कर दिया है, लगभग 50 फीट गहरा गड्ढा है और इसमें दिख भी रहा था कि पानी आ रहा, लेकिन इनके बाद भी इन्होंने कोई व्यवस्था नहीं की, तो इस कारण ये हुआ है। हमारी सारी पार्किंग भी गई और दीवार भी गई। बिल्कुल, एक बेन सामान લઈને જઈ રહ્યા છે। આપણે એમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ है आपका? नाम? प्रीति तागरा। प्रीति जी, क्या कहेंगे, कितना डर लग रहा है सामान लेके जा रहे हैं? बहुत डर लग रहा है। जो परसों हमने स्थिति देखी है उसे देख के तो रात भर नींद नहीं आई भैया। आप कहाँ जा रहे हो? अब अपने भाई के घर जा रही हूँ भैया। न्यू तो सिटी ये लोग ने व्यवस्था नहीं की आपको? नहीं भैया, हमने मांगा भी नहीं रूम। वैसे भी अब सबके लिए अवेलेबल नहीं होंगे ना, हमारे तो रिलेटिव हैं यहाँ पे, हम जा सकते हैं तो आराम यहाँ कितने टावर के कितने लोग चले गए सामान ले? भैया यहाँ से 4 बिल्डिंग के लोग लगभग चले गए हैं यहाँ से। બિલકુલ, 4 બિલ્ડિંગના લોકો જતા રહ્યા છે। અન્ય લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે? અહીંયા એક બેન હજુ પણ ઊભા છે। બેન, શું કહેશો? આપનું નામ પહેલાં? राधिका राजपूत। राधिका जी, क्या कहेंगे, ये जो घटना बनी है किसकी बेजवाबदारी है, कौन परेशान? બિલ્ડરની જવાબ બેદરકારી, એના લીધે અમારે ભોગવવાનું, અમારે ઘર ખાલી કરીને ચાલ્યું જવાનું। કેટલા લોકો ઘર ખાલી કરી જતા રહે? और આ જુઓ ને, જી છે, એફ છે, ઈ છે ને પહેલી એ, આ 4 બિલ્ડિંગમાં તમે ગણો 13 માળ, કેટલા લોકો? આઈ થિંક 1500ની 2000ની ઉપરના હશે, મે બી એટલા બધા હશે। એક ઘરના તમે 4 ગણો તો બી। આ કામ ચાલતું હતું, મને એવું ખબર પડી કે તમે બધાએ બહુ ફરિયાદો કરી હતી પાણી નીકળવાની। હા, કીધું હતું કે ભાઈ પાણી નીકળે છે અને એને મે બી શું ખબર છે, હવે એને નવો છે કે શું છે એ જ નથી સમજ પડતી। પહેલી વાર બનાવે છે બિલ્ડિંગ કે એને ભાન નથી પડ્યું કે આ પાણી હજી નીકળે છે। એ પૂરે છે ભલે, પણ પાણી નીકળે છે, બંધ જ નથી થતું, તો પછી અમારે શું કરવાનું? અમારું બિલ્ડિંગમાં રહેવાનું નહીં રહેવાનું એને સમજ નથી। અત્યારે અહીંયા સ્થિતિ કેવી છે? અત્યારે તો એવું છે કે એણે ગેસ કાપી નાખી છે, એને રહેવા માટે તો આપ્યું છે। આજથી એ ખાવાનું કહે છે, પણ હજી એવું નથી। અડધા લોકો પોતપોતાની રીતે ફેમિલીવાળા હોય ત્યારે ફેમિલીવાળા બી રાખીને કેટલું રાખશે? ક્યારે તો અમારે પોતાનું મકાન હોવા છતાં રસ્તે આવી ગયા, શું કરવાનું? શું કરીશું? બિલકુલ, બેને કીધું એમ પોતાનું મકાન હોવા છતાં રસ્તે આવવાની વારી આવી છે। સતત ફરિયાદો કરવામાં આવી હતી। કહી શકાય કે 4 ટાવર, એક ટાવર 13 માળનું છે અને એક માળ ઉપર 4 પરિવાર રહેતા હોય। એટલે ગણી લો કે 4 ટાવરના કેટલા લોકો અહીંથી સ્થળાંતર થઈ ચૂક્યા છે। અમે જ્યાં ઊભા છીએ એ જગ્યા હજુ પણ કહી શકાય વાઇબ્રેટ થઈ રહી છે। હું બીજી બાજુ બતાવવા માગીશ કે હજુ બી જે જગ્યા છે ત્યાં પાણી દેખાઈ રહી છે। પાણી કાઢવા માટે જે પાઇપો લગાડવામાં આવી છે એ પાઇપો સતત કહી શકાય કે અહીંયાથી 24 કલાક પાણી નીકળતું હતું। ડેવલપરને ખબર છે કે અહીંયા પાણીનું સ્તર સૌથી નજીક છે, તે છતાં પણ 3 લેયરમાં બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરતા હતા અને પાણીને લઈને બાજુની બિલ્ડિંગની માટી ધરાશયી થઈ છે, જેને લઈને અત્યારે કહી શકાય કે આ 400 પરિવારના જીવ તાળવે ચોંટ્યા છે। તમામ લોકો હજુ પણ અહીંથી સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે। ચોક્કસ મહાનગરપાલિકાના અધિકારીઓની આ બેદરકારી છે અને હેરાન શિવ રેસિડેન્સીના લોકો થઈ રહ્યા છે। બિલકુલ, એક ભાઈ આગળ આપણે એમની સાથે બી વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ સંજય જાંગીર છે। સંજયભાઈ, શું કહેશો? મેં એવું કહેવા માંગતો છું કે જ્યારે તમને ખબર છે કે અહીંયા પાણી આવી ગયો, તો પછી પણ તમે એટલી ડીપ કેમ કરતા છો? તમને એટલું તો હોવું જોઈએ ને, ભાન પડવું જોઈએ ને કે અહીંયા બિલ્ડિંગ છે બાજુમાં, તમે એટલું નીચે જવા દેવો છો। હમણાં એ બાજુ જો, હમણાં તૂટી ગયો તાનો, હજુ ધસી ગયો નીચે, તો હજુ બી માટી ધસી રહી છે। હા, ધસી રહી છે। એ ગાડી ઊભી છે ને ત્યાં, આ બિલ્ડિંગ ગીરવાનો રિસ્ક છે, તો અમે શું કરીએ? બિલકુલ, સંજયભાઈ કીધું એમ કે આટલું કામ કરવા છતાં પણ હજુ પણ ત્યાં આગળ માટી ધરાશયી થઈ રહી છે। બિલ્ડિંગ ગમે ત્યારે કોલેપ્સ થાય તેવી સ્થિતિ છે, તો બી મહાનગરપાલિકા કામના નામે મીંડું છે। માત્ર નોટિસ આપીને જે લોકોના પોતાના ઘરના તેમને રસ્તે લાવવાનું કામ કર્યું છે। અહીંયા માત્ર તેમની સિક્યુરિટી મૂકી છે કે લોકો નજીક ના જાય, લોકો મકાન ખાલી કરાવે, તે કામ કરી રહ્યું છે। પણ ડેવલપરની જે ભૂલ છે, એટલે કે લાયસન્સ રદ કરવાથી તેનો નિકાલ નથી થતો। 400 પરિવાર પોતાના ઘર છોડી રસ્તે અથવા સંબંધીઓને ત્યાં રહેવાની વારી આવી છે। એના માટે જવાબદાર કોણ? આ સીધો સવાલ
બિલ્ડર ને પૂછવામાં આવે કે લોકો પૂછી રહ્યા છે બિલ્ડરને, મહાનગરપાલિકાને, કે જવાબદાર કોણ, કોની ભૂલ ને ભોગવવું કોને પડી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.